સંખેડા તાલુકા માંગડેડિયાપાડાના ધારાસભ્ય અને કાર્યકારી પ્રદેશ પ્રમુખ ચૈતરભાઈ વસાવા અને છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ રાધિકાબેન અને આપ પાર્ટીના અગ્રણી કાર્યકર આજ રોજ સંખેડા સર્કિટ હાઉસ ખાતે કાર્યકારી મીટિંગ યોજાયેલ, જેમાં સામાજિક કાર્યકર્તા અને આમ આદમી પાર્ટીના મુખ્ય હોદ્દેદાર દ્વારા ચૈતરભાઈ વસાવાનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને સંખેડા તાલુકામાં જે સમસ્યાઓ છે એ વિશે રજૂઆત કાર્યકર જોડે સાંભળી હતી અને કેવી રીતે તેનું નિરાકરણ લાવવું એની માહિતી આપી હતી। આમ આદમી પાર્ટીના સંગઠન કેવી રીતે મજબૂત કરવા એ વિશે ચર્ચા કરી હતી। સંખેડા તાલુકામાં પણ આમ આદમી પાર્ટીની ઓફિસ ચાલુ કરીને સમસ્યાનું સમાધાન કરવાની વાત કરી હતી। રિપોર્ટર પ્રશાંત પરમાર, સંખેડા। આજે અમે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાની મુલાકાતે છે। સંખેડા તાલુકાના સામાજિક અને રાજકીય આગેવાનો, અહીંના યુવાનો અને તમામ લોકો સાથે હમણાં મુલાકાત થઈ તો અનેક સમસ્યાઓનો સામનો અહીંના લોકો કરી રહ્યા છે। એમની રજૂઆતો અનેક અમારી સમક્ષ આવ્યા છે। એમાં સ્કૂલોમાં પૂરતા શિક્ષકો નથી, પૂરતા ઓરડાઓ નથી અને જે અહીંયા જે ટ્રસ્ટો દ્વારા જે આશ્રમ શાળાઓ ચાલે છે એમાં પણ બાળકોને ભૌતિક સુવિધાઓ નથી, જમવાની વ્યવસ્થા સારી નથી જેવા અનેક સમસ્યાઓ આવી છે। સાથે સાથે નળ સે જલની યોજનાઓ, નળ તો બધા ગામોમાં બેસી ગયા છે પણ પીવાના પાણીની સમસ્યા જે છે છે। આજે આ વિસ્તારમાં વીજળીના કિસાન સૂર્યોદય યોજના હેઠળ જે 10 કલાક દિવસે મળવી જોઈએ તે પણ વીજળી પૂરતી મળતી નથી। રોડ રસ્તા બાબતે પણ અનેક રજૂઆતો આવી છે। ત્યારે અહીંયા વર્ષોથી સરપંચથી લઈને સંસદ સુધી એમની ગુજરાતમાં પણ એમની સરકાર હોય, કેન્દ્રમાં એમની સરકાર હોય, છતાં દર વખતે ભાજપના અહીં ખોબલે ને ખોબલે મત મળે છે, છતાં લોકો સાથે આટલો બધો અનદેખો થાય છે। ત્યારે ચોક્કસ આ તમામ પ્રકારની લોકોની સમસ્યાને વાચા આપવા માટે આજે અમે તમામ આગેવાનો સાથે ચર્ચા કરી છે। આવનારા દિવસોમાં સંખેડા તાલુકાનું અમારું સંગઠન આખું નિર્માણ કરીશું અને લોકોના પ્રશ્નોને ન્યાય આપવા માટે એક કાર્યાલય પણ અહીંયા તાલુકા કક્ષાએ અમારે ચાલુ કરીશું અને અનેક સમસ્યાઓ ઘણી છે। આટલી મોટી આ વિસ્તારમાં ખનિજ તરીકે રેતીની લીજો ચાલતા હોય છતાં ગ્રામ પંચાયતોને પૂરતું બજેટ નથી મળતું, તો એવી બાબતોને લઈને પણ આવનાર દિવસોમાં સરકારશ્રીમાં રજૂઆત કરીશું અને તાત્કાલિક ધોરણે આ બાબતોને લઈને સરકાર ગંભીરતાથી વિચારે અને નિરાકરણ લાવે એવા અમારા પ્રયાસો અમે કરીશું। અહીંયા છેલ્લા 2 વર્ષથી એક અર્જુનાથ મંદિર આવેલું છે, એનું રિપેરિંગ આજ દિન સુધી નથી થયું, એના વિશે આપ શ્રીનું શું કહેવું છે? હવે અહીંયા તો આપ સૌ જાણો છો કે જે ભાજપ પાર્ટી હિન્દુત્વના નામે ગુજરાત અને દેશમાં વર્ષોથી રાજ કરે છે, તો ભગવાન અર્જુનાનાથનું મંદિર 2022થી અહીંયા તૂટી ગયું છે। અનેકવાર ગામના અને તાલુકાના આગેવાનો ઉપર સુધી રજૂઆતો કરી છે। પ્રવાસનોના નામે દર વર્ષે કરોડો રૂપિયાના ખર્ચાઓ કરવામાં આવે છે પણ મંત્રીઓના લાગતા વળગતાઓના ટેન્ડરો પાસ કરીને એમના લોકોને બહાલી કરવામાં આવે છે અને આવા જે જરૂરી મંદિરો છે જ્યાં હજારો શ્રદ્ધાળુઓ આવે છે ત્યાં ભૌતિક સુવિધા ઊભી નથી કરવામાં આવતી। એને પણ અમે ગંભીરતાથી લઈને આવનારા દિવસોમાં માન્ય મુખ્યમંત્રીશ્રીને આ બાબતની રજૂઆત કરીશું અને આવનારા દિવસોમાં મંદિરના જે પણ ભૌતિક સુવિધાઓ છે, સંરક્ષણ, દિવાલ, પાણીની વ્યવસ્થા અને મંદિરની ગર્ભગૃહની વ્યવસ્થા, એ તમામ બાબતે અમે વિગતે રજૂઆત કરીને એનું નિરાકરણ લાવવાના પ્રયાસો કરીશું। શું નામ સર આપનું? ચૈતર વસાવા, MLA ડેડિયાપાડા, આપ કાર્યકારી પ્રદેશ પ્રમુખ।